સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ટાટા કેમિકલ્સ સામે 11 વર્ષની લડત. દેવપરાના દેવરામભાઈ ચારણનો ન્યાય માટે સંગ્રામ. પોલીસની કામગીરી સામે સવાલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવપરા ગામના એક જાગૃત નાગરિક છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ઉદ્યોગ જગતના માંધાતા ગણાતી ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે પ્રદૂષણ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. દેવરામભાઈ વાલાભાઈ ચારણનો આક્ષેપ છે કે કંપનીના પ્રદૂષણને કારણે જનજીવન અને જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ છે, પરંતુ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા તેમની અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેવરામભાઈ ચારણ છેલ્લા 11 વર્ષથી ટાટા કેમિકલ્સ સામે મોરચો માંડીને બેઠા છે. તેમના મુખ્ય આક્ષેપો છે કે કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ વધી રહી છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. કંપની દ્વારા દરિયામાં અંદાજે 5 કિલોમીટર સુધી અને 20 ફૂટની ઊંડાઈ સુધી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી જળચર જીવોનો નાશ થયો છે. દરિયાઈ પ્રદૂષણને કારણે માછીમારો અને દરિયાઈ ખેતી કરતા ખેડૂતોની આજીવિકા પર ગંભીર સંકટ આવી પડ્યું છે. આ મામલે દેવરામભાઈએ દ્વારકાના પ્રાંત અધિકારીને સંબોધીને CRPC કલમ 133 જાહેર ઉપદ્રવ દૂર કરવા માટેની કલમ હેઠળ ટાટા કેમિકલ્સ મીઠાપુર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે આ લડત દરમિયાન એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આક્ષેપ છે પોલીસનું અમાનવીય વર્તન. દ્વારકા પોલીસે કાયદાકીય મર્યાદા ઓળંગીને અરજદાર દેવરામભાઈની ટીંગાટોળી કરી બળજબરીપૂર્વક તેમને દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો દ્વારા પણ દેવરામભાઈના પરિવારજનો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. જનતામાં રોષ છે કે એક તરફ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે લડતા વ્યક્તિની અવાજ ઉઠાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું ઉદ્યોગોના પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવો એક ગુનો છે? તેવો પ્રશ્ન અત્યારે દ્વારકા પંથકમાં ચર્ચાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા. આમાં સંકળાયેલો છે, મને ઘરાર ઉપાડીને લઈ આવ્યા છે. આમાં ટાટા કંપનીના સાહેબ ધક્કા ખાતા પછી સાહેબોને આને બધાને પૂરેપૂરું ઉસે કંડરાઈને બેઠા અહીંયા પકડે તો મળી વાત હોલ ભાઈ એ ભાઈ કોણ તમને ધમકી મને આપો. દવાખાને કેમ તમે પણ તમને હું હતા આ પોસ વાળાને તમને ઉપાડવાની શું સત્તા તમારા જવાબદારી અમારે એટલે તમને પ્રાંત સાહેબે લખીને આપ્યું.